સુરત શહેરમાં ક્રિસમસનો તહેવાર ચાલી રહ્યો છે અને સાથે સાથે 31નો તહેવાર આવી રહ્યો છે. તે માટે સ્ટેટ મોનિટરિંગ સેલે કડક કાર્યવાહી કરી. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે હાલમાં સુરતમાં ધામા માર્યા છે અને સુરત શહેરના પર્વત પાટિયા હરપતિવાસ પૂનાગામ વિસ્તારમાં ધમધમતા દેશી અને વિદેશી દારૂના અડ્ડા પર રેડ પાડી. સુરતના પૂના ગામની સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે પોતાનું કામ કર્યું. વિદેશી બોટલ 4070, દેશી દારૂ 241 લીટર, ટોટલ 8,07,275 રૂપિયાનો માલ, 15 મોબાઈલ ₹76,000ના, કેશ પ્રાઇસ 43,595, 8 વાહનો ₹1,20,000ના, સાથે આઈસ બોક્સ અને ટોટલ મુદ્દામાલ કુલ 10,47,770નો પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે ઝડપી પાડ્યો અને એની સાથે કુલ 16 આરોપીઓને ઝડપી પાડ્યા જે દેશી દારૂ અને વિદેશી દારૂની મજા સ્ટેન્ડ ઉપર લઈ રહ્યા હતા અને કેટલાક ધમધમતા સ્ટેન્ડ ઉપર દારૂ પણ વેચી રહ્યા હતા, જેમના નામ છે 1 પરમેશ રાઠોડ, 2 સુભાષ અગ્રવાલ, 3 પવન અગ્રવાલ, 4 અમોલ પાટી, 5 લોકેન્દ્ર પવાર, 6 જય પરમાર, 7 વિવેક રાજપૂત, 8 હારૂન સૈયદ, 9 અભિદેવ મુરારી, 10 ધવલ ધિગડિયા, 11 મુકેશ કાંડે, 12 આબિદ સૈયદ, 13 અરબાઝ શેખ, 14 રવિ માળી, 15 દક્ષેશ સોલંકી, 16 નયનભાઈ પટેલને પકડીને એની સાથે પોલીસે મુખ્ય આરોપી પિયુષ ગોવિંદ રાણા હરપતિવાસ પૂના પાટિયા અને સાથે દુર્ગેશ મુનીલાલ રાજભરને વોન્ટેડ જાહેર કરેલ છે, જે લિસ્ટેડ બુટલેગર છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી,